કાલે આપણે ગોળ કેરીના અથાણા માટે કેરી પલાળી હતી, હળદર મીઠાવાળી કરી હતી. જો કેરી એ પંખા નીચે રાખી દીધી છે ગરમા ગરમ. એમાં જો વરસાદ ને એવું હોય ને તો આવા વડાપાવ ખાવાની બહુ મજા આવે. આ જો ગોળ કેરીનું અથાણું આપણે તૈયાર કરી લીધું છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો બધું કામ પતી ગયું. અને હવે કાલે આપણે ગોળ કેરીના અથાણા માટે કેરી પલાળી છે, હળદર મીઠાવાળી કરી હતી. તો એમાં એકદમ સરસ રીતે પાણી છૂટ્યું છે અને સરસ પલળી ગઈ છે. તો આજે કેરીને આપણે પૂરી થવા માટે મૂકી દેવાની છે કપડા ઉપર. તો સૌથી પહેલાં મારે એ કામ કરવું છે કે સાંજ સુધીમાં સરસ કોરી થઈ જાય ને તો સાંજે એનું અથાણું હું કરી શકું. એટલા માટે હાલો સૌથી પહેલાં એ કામ કરી લઉં અને બીજું પછી રસોઈનું એ કામ કરીશું. અને રસોઈમાં તો આજે જોઉં છું મગભાત બનાવવાની ઈચ્છા છે, તો મગભાત કરીશું, મગભાત ને રોટલી. તો હાલો સૌથી પહેલાં કેરી સૂકવી લઈને પછી બીજું કામ. અને કાલે આપણે ગરમરાઈ લાવ્યા હતા, તો ગરમરાઈ મેં છે ને આજે પાણીમાં પલાળી દીધા છે, એટલે સરસ એમાં જે કાંઈ માટીનો ભાગ હોય ને ચોખ્ખા થઈ જાય. છાલ તો કાઢવાની જ હોય, તો એ સરસ પલળી જાય ને તો સારા થઈ જાય. એટલે હાલો કેરીનું કામ કરી લઈએ, પછી એ પાણી નીકળે ને એમાં જ આપણે ગરમર પલાળવાના છે. જો ગરમર પાણીમાં પલાળી દીધા છે, કલાક એક પલળે ના એટલે માટીનો ભાગ હોય બધો નીકળી જાય. અને કેરીનું જોવો, કેરી સરસ પલળી ગઈ. હું કહેતી હતી ને પલળ્યા પછી થોડા પીસ નાના થઈ જાય. કાલે એકદમ બહુ મોટા હતા, પછી આજે પલાળ્યા પછી થોડાક નાના થયા. જો ઘણું બધું પાણી નીકળ્યું છે, ખાટું પાણી. આ ખાટા પાણીની અંદર આ ગરમર પલાળી શકાય, કેરડા પલાળી શકાય, પછી ગુંદા પલાળવા હોય તો ગુંદાય પલાળાય. એટલે તમારે જો કાંઈ અથાણું અત્યારે ન કરવાનું હોય ને તોય એ પાણીને બોટલ ભરીને મૂકી દેવાય ફ્રીજમાં, ગમે ત્યારે કામ લાગે. જો આ કેરી સૂકવી નાખી છે કપડા ઉપર, અને પંખા નીચે જ સૂકવવાની હોય છે, તડકામાં નથી સૂકવવાની. એટલે આને આપણે એક કપડું પાથરી અને પંખા નીચે રાખી દઈશું, એટલે સરસ સુકાઈ જશે સાંજ સુધીમાં. અને આટલું પાણી નીકળ્યું છે, આ એકદમ ખાટું પાણી હોય, એટલે આની અંદર બીજું પાણી મિક્સ કરી અને પછી ગરમરને આમાં મિક્સ કરી નાખશું. કેરી સૂકવવાનું કામ પતી ગયું અને હવે જાઉં છું કપડાં સૂકવવા. કપડાં સૂકવી લઉં ને પછી સક્કરટેટી કાપવી છે અને એક એરટાઈટ ડબ્બાની અંદર ભરી દેવી છે ટુકડા કરી. અને પછી સાંજ પડે ઠંડી થઈ જાય ડબ્બામાં. જો સક્કરટેટીમાં એવું થતું હોય છે કે આપણે જો ખુલ્લી જ એમનામ, ખુલ્લી તો શું આખી એમનામ મૂકી હોય ને ફ્રીજમાં, તો ફ્રીજમાં જે કાંઈ વસ્તુ પડી હોય ને, પાણી છે, દૂધ છે, છાશ છે, એ બધી જ વસ્તુમાં એનો ટેસ્ટ બેસી જતો હોય છે, એની સુગંધ. અને ચા બનાવવી ને તોય સક્કરટેટીનો ટેસ્ટ આવે. તો એના માટે હું તો આ રીતે જ કરું છું. એરટાઈટ ડબ્બો હોય ને એની અંદર ટુકડા કરી અને ભરી દઉં અને ફ્રીજમાં રાખી દેવાની, એટલે ઠંડી થઈ જાય સરસ અને સીધી ખાઈ શકાય. પછી તો એ કામ કપડાં સૂકવી લઉં ને પછી કરી નાખું. કપડાં સૂકવીને આવતી રહી અને હવે આપણે ઢેટી કાપીને મૂકી દઈએ એટલે સાંજ સુધીમાં સરસ ઠંડી થઈ જાય. જો કેરી એ પંખા નીચે રાખી દીધી છે, સાંજ સુધીમાં સરસ કોરી થઈ જાય ને એટલે મસાલો પછી કરી નાખી. એનો પેટી નીકળે એવી સાચી, એક તો મળી જાડા દળવાળી આવે ને એ છે, સરસ નીકળી. જો કેવી મસ્ત નીકળી. બીનો ભાગ રહે ને આપણે પહેલાં કટલી બી રહ્યા ને વાવવા માટે રાખી દેવા છે. તરબૂચના બી નાખ્યા હતા ને થોડાક, તો તરબૂચના વેલા 4-5 વીઘા છે. પેટમાં જ કાઢી લો. અને સૂકવી અને મુખવાસ થતો હોય એમાંય મજા આવે ખાવાની. જો સુગંધ એટલી મસ્ત આવે છે ને, મીઠી. પેલા બીમાંથી આપણે બી કાઢી લઈ. એક સક્કરટેટી છે ને ગ્રીન કલરની આવે, અંદરથી ગ્રીન જ હોય ને બહારથી ગ્રીન હોય. એ એટલી મીઠી આવે, બહુ જ મીઠી, અને સુગંધે સરસ આવે એની. પણ એ ક્યારેક જ જોવા મળે, નથી હોતી બહુ. એને લગભગ નીલમ કહેતા હોય છે, બહુ ખબર નથી, પણ લગભગ નીલમ એને કહેતા હોય છે. જો
કેવી સરસ છે. આમ છે ને સીધી જ આપણે પેલા આ રીતે જ પીસ જ સીધા અંદર છે ને ડબ્બામાં એ રીતે જ કરવી. જેનીના મોઢામાં પાણી આવી ગયું છે. તમારે બધાને આવ્યું કે નહીં? એને તો ક્યારનું આ કેરી જોઈને ખાવાનું મન થાય છે. અમે નાના હતા ને ત્યારે અમારા ઘરે મારી મમ્મી આવી રીતે કેરી સૂકવી હોય ને તો ખબર ન હોય ત્યારે છાનામાં લઈ અને ખાઈ જતા હતા. બધાય નાના છોકરાઓ એવું કરેલું જ હોય. એટલે જેની હમણાં એવું કરે નહીં ને એનું ધ્યાન રાખવું પડશે. હું તો કરીને એમ કહી દઈશ કે મમ્મી તું એવું કરતી હતી. હા, અમે તો એવું જ કરતા હતા. ખબર ન હોય ને તો એક પીસ લઈ છાના. એ હળદર મીઠાવાળી કેરી રહી ને એ ખાવાની બહુ જ મજા આવે. એક તો બહુ ખાટી ન લાગે અને સહેજ સોલ્ટી અને મસ્ત હોય, મજા આવે. આ ટેટીના કટકા કરી અને પછી આ રીતે થોડી ખાંડ ઉપર નાખી દેવાની. એટલે એકદમ મીઠી સરસ એવી થઈ જાય ને ખાવાની મજા આવે. અને હવે ઢાંકણું બંધ કરી અને ફ્રીજમાં રાખી દઈશ. જો આ બીને જાળીમાં છે ને સરસ ધોઈ નાખા તો એ થોડું રહી ગયું છે અને આને હવે સૂકવી નાખું. પછી આને શેકી અને સંચળવાળા કરવી ને તો ખાવાની મજા આવે. કાગળ ઉપર સૂકવી નાખું. જો કાગળ ઉપર રાખી દીધા, સુકાઈ જાય ને પછી આને શેકીને ખાવાની મજા આવે. જમીન ફ્રી થઈ ગયા અને કાચની બરણી બધી ધોઈને મૂકી દઉં એટલે તપી જાય ને તડકામાં સરસ. તડકે તપેલી હોય ને તો અથાણું બગડે નહીં. બિલાડી પાડી ન દે સારું કા. હમણાં થોડીક વાર પછી લઈ લેશે. સાંજ થઈ ગઈ છે અને કેરીનું અથાણું અત્યારે મિક્સ કરી લેવું હતું, પણ જોયું તો થોડો ભેજ છે હજી પાણીનો. નીચેથી ઉપરની સાઈડથી સુકાઈ ગઈ પણ નીચેની સાઈડથી થોડો ભેજ છે. તો હજી મેં કીધું એકાદી કલાક સુકાય અને જો સાવ સુકાઈ જશે ને તો જ અત્યારે મિક્સ કરીશ, નહીંતર કાલ સવારે. કે થોડો ઘણો જો ભેજ રહી જાય ને તો અથાણું બગડી જાય. તો અત્યારે હવે રસોઈ ચાલુ કરું છું. તો રસોઈમાં તો આજે છે ને વડાપાઉંની ફરમાઈશ છે બધાયની, તો વડાપાઉં બનાવું છું. અને ગરમી છે જોરદાર, રસોડામાં ઊભું રહેવાય એવું જ નથી. તો એ બધાને વડાપાઉં ખાવા છે તો ચાલો બનાવી નાખી મસ્ત તીખા અને ચટપટા વડાપાઉં. ચાલો વડાપાઉં જો તૈયાર થવા માંડ્યા છે. વડા તૈયાર કર્યા છે, હજી તો મોટા બનાવ્યા છે એટલે વડાપાઉં ખાવાની મજા આવે. મોટા હોય અને સવારે આજે છે ને બ્રેડ લાવ્યા હતા તો 3-4 બ્રેડ પડી હતી ને તો એમાંય મસાલો લગાવી દીધો છે. તો બ્રેડ પકોડા કરી નાખી છે. એના જેટલા થાય એટલા મરચાં છે, આ સૂકી ચટણી, લસણ ને નાળિયેરવાળી અને આ વડા. હાલો હમણાં તૈયાર થાય એટલે જમવા બોલાવું બધાને. આટલા બધા વડા હવન મનથી દેવા છે ને મોટા જો આટલા વડાપાવ તૈયાર થઈ ગયા
અને હજી તૈયાર કરું છું એકદમ તીખા ચટપટા ગરમા ગરમ. એમાં જો વરસાદ ને એવું હોય ને તો આવા વડાપાઉં ખાવાની બહુ મજા આવે. તો અત્યારે ગરમી છે તો છોકરાઓનું મન થયું તો બનાવ્યા છે. ઓલા દિવસે બારે ખાવા ગયા પણ ન મળ્યા, બંધ થઈ ગયો. તો વધારે તો ઘરે જ બનાવ્યું છે પણ ત્યારે કામમાં હતી, નહોતી નવરાઈ, તો બધું બહાર ખાયા. આવા બન્યા છે. હાલો હવે તૈયાર છે, મને જરૂર પડે તો બનાવવાના, નહીંતર વડા ને ચટણી ખાશું પાછળ. હાલો જમવા. વડાપાઉં, મરચીના વડાપાઉં. ચટણી નથી કાંઈ કરી, કોઈને સોસ ખાવો હશે તો ખાશે. હાલો વડાપાઉં તૈયાર થઈ ગયા. તીખા ચટપટા વડાપાઉં, એની સાથે મરચાં ખાવાની મજા આવે. અને આ છે બ્રેડ પકોડા કરી નાખ્યા બે, અને છાશ ઠંડી ઠંડી સાથે. હાલો જમવા. આ જો ગોળ કેરીનું અથાણું આપણે તૈયાર કરી લીધું છે. આ વાસણની અંદર જ આપણે સવાર સુધી રહેવા દઈશું એટલે સરસ સેટ થઈ જાય, ને પછી આપણે બરણીમાં ભરવાનું છે. તો જમીને ફ્રી થયા, વાસણને બધું પતાવ્યું, પછી ગોળ કેરીનું અથાણું આપણે અડધું હતું બાકી, એ મસાલો કરવાનું ને કામ પતાવ્યું. તો એ વિડીયો કમ્પ્લીટ થયો. કમ્પ્લીટ તો નહીં, હજી તો બરણીમાં ભરવાનો બાકી છે. જે વાસણમાં મિક્સ કર્યું ને બધું એમાં સવાર સુધી રહેવા દઈશ, સરસ સેટ થઈ જાય, અને પછી બરણીમાં ભરીશ. તો એ એક અથાણાનો વિડીયો હતો. કાલે ગુંદાનું કર્યું હતું, આજે ગોળ કેરીનું કર્યું, અને હજી આવતીકાલે ઘરમર કરવા છે. તો ચાલો 11:30 જેવું થઈ ગયું, બધું કામ બતાવ્યું, વાસણ બધું. આજ તો વડાપાઉં બનાવ્યા હતા તો વાસણ કેટલાય થયા હતા. આવું હેલા રાખે. તો ચલો બાય, ગુડ નાઇટ, કાલે મળીશું.